તો મારી જેમ ક્લિયર દેખાય. નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. મિત્રો, વાત કરવી છે ખેડૂતોની, જે ખેતરમાં અડાકી અને ધાન પકવતો હોય એને આપણે ખેડૂત કહેવામાં આવે છે. જગતનો તાત એટલે આખા જગતનો પિતા. પરંતુ આજે આ ખેડૂત અનેક સમસ્યાઓથી પીડાય છે. પૂરતા ભાવ મળે નહીં, મોંઘવારીનો માર ખેડૂતોને સહન કરી શકાતો નથી. કારણ કે ખેડૂતનું એક કહેવત પણ છે કે જે ખેડૂત છે ને એ ખોટ ખાય પણ ખોટી ન થાય. એટલા માટે દુનિયા મિત્રો ગમે એટલી ડિજિટલ થઈ જાય, પરંતુ જો ઘઉં ખાવા હોય ને તો માત્ર ખેડૂતના ખેતરમાં જવું પડે છે. ક્યાંય કોમ્પ્યુટરમાં ઘઉં નહીં ઉગે. એટલે ગમે એટલો દેશ ડિજિટલ થઈ જાય, પરંતુ ઘઉં કોઈ અનાજ લેવું હોય તો આપણે ખેડૂતના ખેતરમાં જવું પડે. કોઈ પણ કર્મચારીઓ હોય એને 1 લાખ પગાર હોય કે 50,000 પગાર હોય, પણ એક જ વર્ગ એવો છે કે સવારમાં વહેલો 4 વાગ્યામાં ઉઠી અને પોતાના ખેતરે જાય છે. અને આખું પોતાનું ખેતર એ ભગવાનના ભરોસે છોડીને આવતો રહેશે. છતાંય પૂરતા ભાવ મળે નહીં. અત્યારે ખેડૂતો મગફળીનું વાવેતર કરે, કપાસનું વાવેતર કરે છે, સોયાબીન હોય, તલ હોય, કોઈ પણ પ્રકારના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. આજના બજેટમાં જોઈએ તો ખેડૂતોને એમાં કેટલી રાહત મળે છે. ચૂંટણીઓ હોય ત્યારે અનેક પ્રકારની મોટી મોટી વાતો થતી હોય, પરંતુ ચૂંટણી જાય એટલે ખેડૂત વિચાર કરે કે મારું કોણ. એટલે મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલ છે, એમાં આજે આપણે 2 મહેમાનોને જોડ્યા છે. તેમાં ખેડૂત અગ્રણી છે વિઠ્ઠલભાઈ દુધાત્રા, જે અનેક ખેડૂતો સાથે છે સંગઠનમાં જોડાયેલા હતા અને આગળ ઘણા કામ પણ કરેલા છે. અને ખેડૂતની કઈક નવી વાત હોય તો એ મુદ્દો હોય તો એ ઉઠાવતા હોય છે. એટલા માટે આજે આપણે વિઠ્ઠલભાઈ દુધાત્રાને પૂછીએ કે વિઠ્ઠલભાઈ, આવી રીતે ખેડૂતો સાથે અનેક સમસ્યાઓથી પીડાય છે અને પોષણક્ષમ ભાવ મળતા નથી, તો આના વિશે શું કહેશો તમે? ખેડૂત આમ તો લગભગ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સતત સંઘર્ષની અંદર એનું જીવન રહ્યું છે. એમ કહેવાય કે ખેતી એ આકાશી રોજી છે, ઈશ્વર આધારિત છે. ઈશ્વર જે આપે એ પ્રમાણે સ્વીકારવું પડે. એક એ પરિબળ છે, કુદરતી પરિબળ છે, અને બીજું છે સ્વાભાવિક રીતે રાજકીય પરિબળ પણ છે. ઘણા બધી એવી સમસ્યાઓ આવે છે જ્યારે ખેડૂતોના હાથની અંદર જ્યારે માલ આવે, પુષ્કળ પ્રમાણમાં માલ આવે પણ ભાવ ન આવે, આવી ઘણી બધી ઘટનાઓ બની છે. અને પાણીને ભાવે જાણે કે માલ વેચી દેવો પડે છે. આવી બેહાલ સ્થિતિ વર્ષોથી ખેડૂત ભોગવતો આવ્યો છે. અને કુદરતી આપતો પણ આપણે જોઈએ છીએ કે અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, પાકો ધોવાઈ જવા, જમીન ધોવાઈ જવી, આવી પરિસ્થિતિની અંદર પણ ખેડૂત કોઈ વિકલ્પ ન હોવાને કારણે ખેડૂત સતત એમાં ટકી રહ્યો છે. જ્યારે તક મળી ત્યારે ખેડૂતોએ ખેતી છોડી છે. સ્વાભાવિક રીતે અત્યારે આ વૈજ્ઞાનિક યુગ છે, આ ભૌતિક યુગ છે. આવા સમયની અંદર જ્યારે ખેડૂત પુત્રોને બીજી તક મળી છે તો એને ગામડું છોડી દીધું છે. આપણે જોઈએ છીએ કે લગભગ આ ભાવનગર, અમરેલી કે જુનાગઢના વિસ્તારના મોટા પ્રમાણની અંદર ગામડાઓ ખાલી થઈ ગયા છે. અને એક શહેર તરફ દોટ, ક્યારેક આંધળી પણ દોટ છે. અને બીજી રીતે કહી શકાય કે ખેડૂત પાસે એવો બીજો વિકલ્પ પણ નથી, આના વિના છૂટકો પણ નથી કે એને ગામડું છોડી દેવું પડે. કારણ કે આપણને ખબર છે સ્વાભાવિક રીતે ખેતી એ આર્થિક વળતરની ન રહી હોય તો સ્વાભાવિક રીતે ખેડૂતને ખેતીમાં કોઈ દીકરી પણ દેવા તૈયાર નથી. તો આવા સંજોગમાં એની પાસે ખેતી અને ગામડું છોડ્યા વિના કોઈ વિકલ્પ જ બચતો નથી. કારણ કે સરકારના એવા જ પ્રયત્નો મોટે ભાગે મેં જોયું છે કે જ્યારે ખેડૂત પાસે માલ આવે છે ત્યારે કાં તો નિકાસ બંધી કરી દે છે. 2 વર્ષ પહેલા ડુંગળીની અંદર આ જે થયું અને એક એવો તમાશો ઉભો કર્યો, ખેડૂત ઉપર નિર્દય રીતે જે ડુંગળીની નિકાસ કરી અને પાણીને ભાવે ખેડૂતોએ ડુંગળી છોડી દેવી પડી. એવું જ હમણાં કપાસમાં થયું. જ્યારે ખેડૂતના ઘરમાં કપાસ આવવાની તૈયારી થઈ, ત્યારે જ અચાનક જ ડ્યુટી ફ્રી આયાત કરી અને ખેડૂત ઉપર જાણે કે વજ્રાઘાત જેવો સરકાર દ્વારા ઘાત કરવામાં આવ્યો. આપણે જોઈએ છીએ. અને ખેડૂત કોંજાણે માય કાંગલી જેવી એની વૃત્તિ એવી થઈ ગઈ છે કે અવાજ પણ ઉઠાવતો નથી. છોડી દેશે ખેતી પણ એ અવાજ નહીં ઉઠાવે. તમે જેમ શરૂઆતની અંદર પ્રસ્તાવનામાં કીધું કે ખોટ ખાય ખોટી નહીં થાય,
એને લડવાની ક્ષમતા છે ને શૂન્ય થઈ ગઈ છે. છોડી દે ખેતી, છોકરાને કહી દે છોડી દો ખેતી અને ધંધા કરો, બહાર સુરતમાં કે અમદાવાદમાં કે બોમ્બેમાં જઈને તમે ધંધા કરો પણ ખેતી છોડી દો. એના છોકરાને કે ભાઈ તું ખેતી કરતો નહીં, જમીનો વેચી નાખે છે મોટા પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણની અંદર. તમે સોશિયલ મીડિયામાં જોવો છો તો જમીનો વેચાવ જ છે. જમીનો એક સમય એવો હતો 25-30 વર્ષ પહેલા કે જમીન ક્યાંય લેવી હોય તો ક્યાંય મળતી નહીં. અત્યારે જોઈ એટલી એ કે હરેક ગામની અંદર જમીનો વેચાવ છે. આ બતાવે છે કે ખેતી એ નફામાં નથી રહી. અને એને માટે મેં કીધું એમ કુદરતી પરિબળો પણ છે, એ પરિબળો સામે ખેડૂતો લડે છે, પણ રાજકીય રીતે પણ જે સરકાર દ્વારા અને પ્રશાસનને જે ખેડૂત તરફી જે ઊભું રહેવું પડે, જયારે જરૂર પડે ત્યારે પ્રશાસન પણ ઊભું રહ્યું નથી. અને ખેડૂતોને જયારે નિર્દયતાથી તમાશો જોયો છે. આ બધા લોકોએ પોતાનું રાજકીય સ્ટેન્ડ જાળવી રાખવા માટે ખેડૂતોનો ઉપયોગ બનાવ્યો છે, હાથો તરીકે ઉપયોગ કર્યો છે. અને નિર્દય રીતે ખેડૂત કેમ પીસાય છે અને પીસાતો રહે, જાણે કે આવી એક મનોવૃત્તિ રાજકીય રીતે થઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે. આમાં નીકળવા માટે જે વાત કરી કેમ કે સ્વયં જાગવું પડે ખેડૂતોને. આવીના કોઈ વિકલ્પ નથી. જે જાગી ગયા છે, જેનામાં ક્ષમતા છે, એ લોકો એ સ્થળાંતર કર્યું છે. સ્થળાંતરની પ્રક્રિયા બહુ વેદનામય હોય છે. જયારે સ્થળાંતરો થયા છે, હિજરતો થઈ છે, ત્યારે બહુ વેદનામય હોય છે. આ ખેડૂતોએ ગામડા છોડવી એટલે હિજરત કરી છે. એ હિજરતની વેદના એ ખેડૂતોને ખબર હોય છે, કઈ રીતની વેદનામાંથી ખેડૂત પસાર થયો હોય છે. તો એમાંથી જાગવા માટે ખેડૂતોએ સ્વયંભૂ જાગવું પડે, સંગઠિત બનવું પડે, સક્રિય બનવું પડે અને જાગૃત બનવું પડે. આ વિના કોઈ વિકલ્પ છે નહીં. કોઈ આપણને બહાર કે બીજું પ્રશાસન કે શાસન કે પેલું પાર્ટી કે પેલી પાર્ટી આવે કે રાજકીય ચૂંટણી કે મારો ધારાસભ્ય આવે કે મારો સંસદ સભ્ય આવે કે કોને હું ચૂંટી દઉં એનાથી મારું કલ્યાણ થાય એવું વિચારવું એ ખરેખર તો અતાર્કિક છે. એવું ક્યારે વિચારી જ ન શકાય કે કોક મારું કરી દે, કોક ચૂંટાશે તો એનું પોતાનું કરશે. અત્યાર સુધીનો ઇતિહાસ છે કે જેને જે ચૂંટાણા છે એને પોતાનું કર્યું છે, પ્રજાનું ક્યાંય કર્યું નથી. પ્રજાનો અવાજ જે બનવો જોઈએ, જે ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાનો અવાજ બને અને જરૂર પડે તો પ્રજાની તરફેણમાં રાજીનામું આપે, આવું ક્યાંય દાખલા નથી બનતા. પેલા બનતા રાજકીય રીતે મેં જોયા છે કે પેલા પ્રજાની પડખે જયારે એવી ઘટનાઓ બને છે ત્યારે મંત્રીઓ પ્રધાનો રાજીનામા આપતા. અત્યારે ક્યાંય પણ બનતું નથી. એ ખરેખર દુઃખદ છે. જયારે પ્રજા મુશ્કેલી અનુભવે ત્યારે શાંતના બે શબ્દ, રજૂઆતના બે શબ્દ સરકારમાં કહેવા એ પણ ત્યારે કોઈની હિંમત નથી. આ એક અનુશાસનને નામે એક ઠોકી બેસવાડમાં આવી એક પ્રક્રિયા છે. એને પ્રક્રિયાનો ભોગ અત્યારે પ્રજા બની રહી છે એવું મને લાગે. સરસ મજાની વાત કરી વિઠ્ઠલભાઈએ. વિઠ્ઠલભાઈએ જણાવ્યું મિત્રો કે જ્યાં સુધી ખેડૂત સંગઠન મજબૂત નહીં બને, જ્યાં સુધી ખેડૂત બધા એક નહીં થાય, જયારે ચૂંટણી આવશે ત્યારે અનેક પ્રકારની વાતો થાય. તું અમારા સમાજનો છો, આ પેલા સમાજનો, એવી ખૂબ જ વાતો થાય. પણ જ્યાં સુધી એક સંગઠન ખેડૂતોનું નહીં બને ત્યાં સુધી ખેડૂતોના પ્રશ્નો એમ જ એમ લટકતા રહે. આપણી સાથે બીજા એક મહેમાન પણ જોડાયેલા છે, જે કિસાન સંઘના તાલુકા પ્રમુખ છે, વિનુભાઈ રાદડિયા. વિનુભાઈ, અમારા જગતનો તાત ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને વિનુભાઈ, તમારી પાસેથી અમારે જાણવું છે કે કમોસમી વરસાદ જ ખૂબ પીડા, જેના કેટલા વળતર ચૂકવાના એ આપણને હજી ખબર છે, કારણ કે 1 વર્ષ થઈ ગયું, હજી ઓનલાઈન ફોર્મ ભરાય છે. આના કરતા તો પાક વીમો જે યોજના હતી ખૂબ જ સારી હતી, કારણ કે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ જાય છે, પરંતુ ખેડૂતોની સહકારી મંડળી અને બેંકોના ધિરાણ માફ થતા નથી. કોઈ પણ વર્ગ હોય સબમર્સિબલ પંપ બનાવે, કોઈ પણ કાર હોય, કોઈ પણ બાઇક હોય, એ પોતાનો ભાવ નક્કી કરતા હોય છે કે ભાઈ મારે આટલામાં પોસાય છે, આટલામાં પોસાય છે. કોઈ કાર હોય તો એમ કે ભાઈ મારે 15 લાખ રૂપિયામાં મારે વેચવી છે, આપણે એમ કે 14 લાખમાં દેવી છે તો ના પાડે. પરંતુ ખેડૂત ક્યારે પોતાનો ભાવ નક્કી કરશે? ખેડૂતોના ભાવ જ્યાં સુધી બીજા નક્કી કરશે ત્યાં સુધી લગભગ ખેડૂતોને કોઈ રીતે આ મોંઘવારી સામે તેને સહાય ચૂકવાતી નથી. અનેક પ્રકારની સમસ્યાઓ છે. જય વિનુભાઈ. તો આપણા માધ્યમથી કનુભાઈ, જે યુટ્યુબ ચેનલના માધ્યમથી હું કહું છું કે તમે જે પ્રશ્ન કર્યો બહુ સરસ છે કે ભાઈ પાક વીમો સારો હતો, આપણે એવું કહી શકીએ છીએ 100%. પણ એ સમયમાં પાક વીમો આપણને સારો ખેડૂત માટે નહોતો. છતાં પણ અત્યારે એવી પોઝિશન બંધ કરીને સરકારે એવી કરી છે કે અત્યારે બીજી જે વસ્તુ અત્યારે આ ધોવાણના જે સિસ્ટમો આપે છે, આ સરકાર શ્રીને સમજવું જોઈએ કનુભાઈ કે આ દાખલા તરીકે ગમે એ વસ્તુ છે,
કે અતિવૃષ્ટિ થઈ છે તો અત્યારે ઈ શીણાની આપણે ગયા વર્ષની અંદર એવું બન્યું છે કે ભાઈ શીણાની ઓનલાઈન ઉપર એ લોકોએ સેટેલાઇટ થી જોયું અને ઘણાના નામ કેન્સલ કરી નાખ્યા. આ તો હવે કહેવાય તેવી છે કનુભાઈ કે દાખલા તરીકે કે સરકારને કાંઈ આ ખેડૂ હમું જોવું નથી. અને વિઠ્ઠલભાઈ આપણા વડીલ મહેમાન છે પણ વિઠ્ઠલભાઈએ વાત કરી છે કે ભાઈ ખેડૂની જાગૃતતા નથી. ખેડૂની જાગૃતતા નથી 100% છે. આજ જો ચૂંટણી આવી છે એટલે બધાની ઘીરે ઘીરે બધા સમજી લો આગેવાનો જાય અને અમે આમ કરી દેવું ને અમે આમ કરી દેવું એવું બણગા ફૂટશે. બરાબર. હવે એ તે દિન પૈગે લાગીને આપણને ઘેરે ઘેરે પૈગે લાગીને અને આવીને અને કહે છે અમે આમ કરી દેશું તમે કેમ તે પછી 5 વર્ષ એ તમારી ઘીરે ડોકાઈ ભડનો ફાડ્યો એકેય ન હોય. નકર વિધાનસભામાં બધા અટાડે બેઠા હોય કે ધારાસભ્ય બેઠા હોય એને ખેડૂત પ્રત્યે અવાજ ઉઠાવ. પણ વિઠ્ઠલભાઈએ વાત કરી બહુ સત્ય છે. મારું કહેવાનું એટલું છે કે વિઠ્ઠલભાઈએ કીધું ને એ હું સમજુ છું પણ આજ ખેતી કોણ કરે છે આજ સમજી લેજો. જે મજૂર વર્ગ બિચારા આવીને ખેતી કરે છે કેવા છે ખબર છે? બિચારા ભોળા અને સીધા. એવી રીતે જે ગામડે અટાણે ખેડૂતનો દીકરો રહ્યો છે ને એ સીધો અને એકદમ ભોળો છે એટલે ખેતી કરે છે. એટલે આ બધા મોટા મોટા રાજકારણીઓ છેતરીને વયા જાય છે. એને સેટેલાઇટમાં સીણા દેખાણા તો અત્યારે રોડના ખાડા છે, ખેડૂતોના ખેતર ધોવાઈ ગયા છે, ખેડૂતોની બરબાદી બેહી ગઈ છે, નોતા પાણી પાણી ભરાઈ ગયા. ઈ કેમ સેટેલાઇટમાં સરકારે જાહેર નથી કરતા? ઈ એને બતાવવું જોઈએ કે જોવો ખરેખર સેટેલાઇટ થી અમને જાણવા મળ્યું છે. એને તરતો તરત આગળ ટીવીમાં ડિબેટ કરવી જોઈએ કે અમે સેટેલાઇટ થી નુકસાની જોઈ છે. એટલે ખેડૂતના ખેતરમાં તમે પાક વાવ્યો તો તમે સેટેલાઇટ થી જોઈ લીધો તો તમારાથી આ કેમ નથી જોવાતું? એટલે વિઠ્ઠલભાઈએ વાત કરી બહુ મને સરસ લાગી. આજે ભોળો અને આપણે આપણી ભાષામાં કે ખાવ બિચારો નીચ સુવારત હોય ને નિખાલસ એ જ ખેડૂત અને ખેતી કરે છે. બાકી બધા વિઠ્ઠલભાઈ કીધું ભાઈ એના છોકરા આટાડે વૈયા બિચારા શું કરે? અરે ભાઈ એલા આમાં ખેતીમાં કઈ વળતું નથી તો હું સૌ મારા છોકરાને હું અત્યારે ખેતી જ કરું છું. હું અત્યારે મારા છોકરાને કહું બેટા હાલ ખેતી કરો હું એ કંધો કાઢી લઈએ. આપણને ખબર છે કે ભાઈ કાંઈક ધંધો કરશે સિટીમાં જઈને તો એનો આજે વિકાસ થાય. પણ એને માટે એટલે સરકાર જો આગળ ધ્યાન દે જેટલું હું એમ નથી કહેતો. મેં પેલા વખતે વાત કરી કે સરકારને 2 દીકરા વાલા ડવલા તરીકે રાખે છે. એક બાપને 2 દીકરા વાલો ડવલો ન હોવો જોઈએ. કંપની વાળા વાલા હોવા જોઈએ. એને બધું આપે છે ધન્યવાદ આપવું જોઈએ ડબલ આપે. પણ ખેડૂને વતઈને આપવું જોઈએ. મારું એ કેવું છે. તો ખેડૂનો કોઈ નહીં. શું કામે કે બિચારો ભોળો છે સીધો છે ક્યાંય ભેગો થવાનો નથી અને ક્યાંય કાંઈ હલાબોલ કરવાનો નથી. એટલે આપણે એને એમ કહી શકીએ એને કાંઈક હું કામે કે મજૂરને જેટલું કામ સીંધો એટલું મજૂર કામ કરે. એવી રીતનો ખેડૂતનો દીકરો આજ ખેતી કરે છે ને એવો રહ્યો છે. શું કામે રહ્યો છે? સરકાર ધ્યાન નથી આપતી એટલે આજ બધા સમજી લો સિટી ભણી વ્યાજ જાય છે. પણ મારે સરકારી વિનંતી છે કે મારા વાલા ખાલી આ ગમે વસ્તુની અંદર ભ્રષ્ટાચાર થાય છે ને આપણે એવું નથી કહેતા જે ઈમાનદારી વાળાને નેતાને આપણે નમન કરીએ છીએ એ આપણા શિરો માન્ય છે. પણ સમજી લો અમુક ભ્રષ્ટાચારીઓ પણ વતેડ હોય છે મારા વાલા. તો આજે સમજી લો લાખ રૂપિયામાંથી 80% ભ્રષ્ટાચાર થાય ને 20% કામ થાય. એ કરતા મારું કહેવાનું એ છે કે ભાઈ 80% કામ કરીને 20% કદાચ આડા આવડા થાય તો એની આપણને ચિંતા નથી. તો એમાંથી કઈક થોડું ઘણું વધે. આજ 5 કરોડની ગ્રાન્ટ આવી હોય તો એમાં આપણે સમજી લેજો કે આપણને ખબર 2 કરોડનું કામ થતું હોય 1.5 કરોડનું થતું હોય. બીજો હું આજ આગેવાન હોઉં તો હું આ સાવ કરી જાઉં છું તો નહીં. એમાંથી થોડું થોડું ઈમાનદારીના સિદ્ધાંતવાદી થી આજ વસ્તુ વર્તન કરે ને તો આજ ખેડૂતના દીકરાને ફૂલ નહીં તો ફૂલની પાખડી મળે ને તોય ખેડૂતનો દીકરો રાજી થઈ જાય. મેં ગયા વખતે કીધું ભાઈ નુકસાની એને જોવા પણ નથી. આ ખેડૂતની ખેતીને આજ મેં તમને કીધું ને કે ડેમની અંદર કાપ ક્યાંથી આવે છે, રેતી ક્યાંથી આવે છે, ટાઈસ ક્યાંથી આવે છે. એ મેં વાત કરી કે ભાઈ એ સમજી લો ખેડૂતના ખેતરમાંથી ધોવાઈને આવે છે. આ તો પારો તૂટ્યો હોય ને તે જ ખેડૂતની નુકસાની બતાવે છે. બાકી ખેડૂતની નુકસાની તો એમનેમ થઈ જાય છે. ઉપરથી પાણી વહી જાય ને તેને ભેગો કાપ ડોળ રેતી કાસ બધું વહ્યું જાય છે. તો એ ડેમની અંદર ક્યાંથી આવે કે ઉપરથી નથી પડતું. ઉપરથી તો ખાલી વરસાદ જ પડે છે ભાઈ કનુભાઈ. પણ મારું કહેવાનું છે કે આ સરકારને ખબર છે આ બરબાદી ખેડૂતની છે. સત્તા ખેડૂત હમું એને ધ્યાન દેવું નથી. તો મારા વાલા સરકાર શ્રીને હું તો એક નમ્ર વિનંતી દર વખતે કહું છું કે ખેડૂત માટે તમે 100% તમે ઓમાં ધ્યાન આપો છો તો અમને 20 થી 25% ખેડૂત પ્રત્યે જો તમે લાગણી રાખશો ને તો ખેડૂતનો દીકરો જે અન્ન પકવશે ને એના આપણે પેટ ભરાય. મારા વાલા કંપનીની અંદર ગમે વસ્તુ ઉત્પાદન થાય કે રૂપિયા થાય તો એનાથી પેટ નહીં ભરાય. તો મારી એક નમ્ર અપીલ છે કે સરકાર શ્રીને કે ભાઈ ખેડૂત પ્રત્યે થોડુંક ધ્યાન આપો. 20% આપો. અત્યારે તમે ઝીરામાં વૈયા ગયા છો. નકર આ ખેતી આપણી ભાંગીદાન ખેતી પ્રધાન દેશ કહેવાય છે. એટલે એને માટે મારું એક જે આપણે ખેડૂતના દીકરા તરીકેથી હું એક
વિનંતી કરું છું સરકારશ્રીને કે ભાઈ વિઠ્ઠલભાઈ કીધું એ રીતે થોડુંક અત્યારે ધ્યાન દે તો ખેડૂતને પછી કાલ સવારે સમજી લેજો કે આ વસ્તુ એને શક્ય ન રહે. જી કનુભાઈ. વાહ વિનુભાઈ, ખૂબ સરસ મજાની વાત કરી કે મોહાણે જમણવાર ને માં પીરસનારી હોય તો એમાં લગભગ કોઈ ભૂખ્યું ન રહે. એની બદલે ખેડૂતોને વિઠ્ઠલભાઈ ગયા વર્ષે માવઠું થયું હતું અને આ વર્ષે જોઈ છીએ આપણે અત્યારે માવઠાની તૈયારી જ થાય છે. કારણ કે ભાદરવો મહિનો હોય અને ખેડૂતોની બરોબર મોસમ હોય. અત્યારે મગફળીના પાથરા પીડ્યા છે ખેતરમાં અને હાર્વેસ્ટિંગ નું કામ ચાલુ છે. પરંતુ ગયા વર્ષનો હજી એમ કે સર્વે કરવાનો છે, કીરો છે, સહાયના ફોર્મ ભરાય છે અને વળી પાછું એમાં નવું ડિંડક છે કે જે ખેડૂતોને મગફળીમાં સહાય મળી હોય ટેકાના ભાવે એ લોકોને કપાસની સહાય નહીં ચૂકવાય. તો કહેવાનું મારે એટલું જ છે કે ફક્ત ને ફક્ત કપાસમાં જ નુકસાન થયું હતું, મગફળીના પાથરા નહોતા તણાઈ ગયા. હજી બધાય પાસે બીડિયા પીડા છે, ક્લિપુ છે કે મગફળીના પાથરા તણાઈને વહી ગયા. તો માત્ર ને માત્ર અત્યારે કપાસની સહાય શા માટે ચૂકવવામાં આવે છે? મગફળીમાં ખોટી જમીન માપણી થઈ, સેટેલાઇટ થી માપણી થઈ, એમાં અનેક કરોડોનું કૌભાંડ થયું છે. ખેડૂતોના ખેતર હતા ત્યાં બીજાનું નામ આવી જાય છે, રસ્તો હતો ત્યાં ગૌચર જમીન બતાડે છે. અનેક પ્રકારના એમાં ખોટી જમીન માપણીમાં ભ્રષ્ટાચાર થયા છે. અને તાર ફેન્સિંગ ની જે વાત કરી એમાં કોઈ ખેડૂતોને અત્યારે 5-7 ખેડૂતો એવા ભેગા થઈને તાર ફેન્સિંગ કરે એવી કોઈ પણ પ્રકારની અત્યારે સહાય નથી. પરંતુ કહેવાનું મારે એટલું જ હતું કે હેક્ટરે નહીં પણ જો વીઘા દીઠ સહાય ચૂકવવામાં આવે ને તો ખેડૂતોને ફાયદો થાય છે. જી વિઠ્ઠલભાઈ, શું કહેશો? તમે 2-3 પ્રશ્ન એક સાથે પૂછી નાખ્યા. પેલો તો તાર ફેન્સિંગ ની કહી દઉં કે તાર ફેન્સિંગ ની અંદર તાર ફેન્સિંગ કરવામાં નથી કોઈ અધિકારીને રસ, નથી કોઈ સરકારને રસ. અને એને ખબર છે કે તાર ફેન્સિંગ એ ભૂંડ રોજનો વિકલ્પ નથી જ. મેં ઘણા બધા ખેતરો જોયા છે, 15-20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા ફેન્સિંગ કર્યું, અત્યારે અહીંયા કાંઈ છે જ નહીં. નથી કાંટા, નથી થાંભલી, કાંઈ નથી, બધું જ તૂટી ગયું છે. એટલે તાર ફેન્સિંગ એ વિકલ્પ નથી. કદાચ મજબૂત કોઈ ખેડૂત તાર ફેન્સિંગ કરે તો અમુક વર્ષ સુધી હાલે, પણ એના ખેતરમાં નહીં ખાય ને બાજુના ખેતરમાં ખાય. સાર્વત્રિક રીતે જોઈએ તો ઓલ ઓવર કિસાનોના હિતમાં તાર ફેન્સિંગ નથી. અને તાર ફેન્સિંગની ગ્રાન્ટ, ઘણી બધી ગ્રાન્ટ પાછી વહી ગઈ છે, કારણ કે અધિકારીઓને પણ એમાં રસ નથી. આ એક વસ્તુ. બીજી વસ્તુ જે તમે કીધી કે નુકસાનીની અંદર જયારે સર્વે થાય છે ત્યારે ઉપરથી એવો સ્પષ્ટ ઓર્ડર હોય છે કે બને ત્યાં સુધી ઓછું જ સર્વે કરવું, ઓછી નુકસાની જ બતાવવી. અને આપણને ખ્યાલ છે કે 30% નીચે નુકસાની જાય એટલે સ્વાભાવિક રીતે એને રિજેક્ટ કરી નાખે છે કે એને કઈ વળતર મળે નહીં. 30% ઉપર અને 60% ઉપર, એમ 2 સ્લેબમાં છે નુકસાની. અને SDRF ની કેન્દ્ર સરકારની યોજના છે, એમાં મળે છે, આપણને ખ્યાલ છે. તો આવી જ્યારે વળતર આપવાની યોજના હેલો કેમ? હા વિનુભાઈ બોલો બોલો. વિઠ્ઠલભાઈ અવાજ આવે છે? હેલો, હા આવે છે. આવે છે અવાજ મારો? હા અવાજ આવે છે. હા. હવે આ જયારે સરકાર દ્વારા, કારણ કે હું આ પ્રક્રિયામાંથી પસાર થયો, મને ખ્યાલ છે કે સરકાર દ્વારા એવું નિશ્ચિત કરવામાં આવે છે અધિકારીઓને, અને જે અધિકારી ઓછામાં ઓછું નુકસાન ખેડૂતોનું સર્વે કરીને આવે ને એ સરકારનો પ્યારો અધિકારી હોય છે. એટલે ઓછામાં ઓછું નુકસાનનું કરવું અને પાછળથી પછી વળતર ન ચૂકવે. એમ કે સાહેબ કેમ તમે સર્વે તો કર્યું તો કેમ વળતર નથી? બોલે કે વળતર આપવાને જે SDRF ને નિયમ છે, નિયમની નોર્મ છે, અંદર નથી આવતું એટલે નથી ચૂકવાતું. હમણાં જે માવઠાની વાત કરી, કપાસ અને મગફળીની અંદર જે નુકસાનીની વાત થઈ, કપાસમાં આપવું, મગફળીમાં નહીં. માવઠું થાય એટલે ચોમાસું, માવઠું એટલે કમોસમી કહેવાય. કમોસમી વરસાદ થાય એટલે કોઈ પણ ખેતીની અંદર 12 મહિનામાં કમોસમી વરસાદ થાય એટલે ખેડૂતને નુકસાન થાય. મોસમી વરસાદ જ ફક્ત સરકાર અને ખેડૂતોને ફાયદાકારક છે. કમોસમી વરસાદ કોઈ પણ પાકને નુકસાન થાય. મગફળી પાક ઉપર આવી હોય તો એમાં આપણને દેખીતું નુકસાન ન થાય, પણ એનો ચારો બગડે એટલે લગભગ 1 વીઘે 4-5 હજારનો તો ચારો બગડે છે. અને મગફળી પલળે તો એ ડેમેજ થાય, એનો ભાવ ઓછો આવે, એનો વજન ઘટ થાય. આ બધું 30% ઉપરાંત વયું જાય છે, પણ આ દેખાતું નથી કોઈને. એટલે એ જાણે કે ખેડૂતને કોઈ નુકસાન નથી, પાથરો તળાણો હોય એ જ દેખાય છે. પણ પાથરો ખેતરમાં હોય ને તો એ ખેતરમાં 50% પાથરામાં નુકસાન થઈ ગયું હોય છે, એ કોઈને દેખાતું નથી.
એટલે સરકાર પાસે નથી એવા કોઈ આ પ્રકારના નુકસાનનું સર્વે કરી શકે, આકલન કરી શકે એવો કોઈ સ્ટાફ નથી. ઉપરથી સૂચનાઓ મળે છે, એ સૂચના મુજબ આંકડા ભરી અને પત્રક ભરીને મોકલી દે છે. એ પત્રક જોવો ને એટલે એમાં કોઈ પણ એના નિયમો એવા હોય છે કે પત્રકની અંદર ક્યાંય પણ ખેડૂતોને વળતર મળી શકે એવી સ્થિતિ થતી નથી. વીમાની અંદર જોગવાઈઓ ખૂબ હતી અને વીમામાં ખૂબ મોટા કૌભાંડો પણ થયા છે અને ઘણા વિસ્તારોની અંદર ખેડૂતોને નુકસાન જાય છે, ત્યાં વળતર મળ્યું નથી. અને ન નુકસાન જાય અથવા તો જ્યાં સેટલમેન્ટ કરીને ગોઠવાનું છે ત્યાં ખૂબ વીમા મળ્યા છે અને ખરેખર વીમા પાત્ર ખેડૂતો રહી ગયા છે. અને આમાં નુકસાનીના વળતરની અંદર પણ આ જ થાય છે. જ્યાં સક્ષમ રીતે આગેવાનો દ્વારા સારું સર્વે કરવામાં આવે ત્યાં વળતર મળે છે અને જ્યાં સર્વે કરી એમને ભૈયા જાય છે ત્યાં વળતર મળતું નથી. આ પણ એક કડવી હકીકત છે. બાકી જે ત્રીજો તમે પ્રશ્ન કર્યો કે રીસર્વે, તો રીસર્વે એ તો બહુ મોટું કૌભાંડ છે. ખેડૂતોને પતાવી દીધા છે અને મોટા પ્રમાણમાં કંપનીઓને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી અને અધિક નેતાઓએ ખીચા ભરી લીધા છે. નકર શા માટે જયારે ધ્યાનમાં આવ્યું કે આ ખોટું સર્વે થાય છે ત્યારે શા માટે રદ ન કરવામાં આવ્યું? અને હવે તો સાપે સસુંદર કરી છે કે આ સર્વે રદ પણ ન થાય, કારણ કે ખોટા જમીનો ખાતે ચડી ગઈ છે, એ વેચાઈ ગઈ છે. માની લ્યો કે મારે એક ઘણા ખેડૂતોને સર્વે નંબર ગાયબ થઈ ગયા છે તો બીજા નામે ચડી ગયા છે, તો બીજા નામે ચડી ગયા છે એને વેચી નાખી, જમીન વેચી નાખી, ત્રીજાને ખાતે વહી ગઈ છે. એનું તો એને થઈ ગયું હોય, હું થયું હોય કોણ જાણે. તો હવે એ પાછું વળવાનો કોઈ અવકાશ નથી. પણ આ બાબતમાં ખૂબ ડિબેટો થયું, સરકારમાં અમે ખૂબ રજૂઆતો કરી, મુખ્યમંત્રીની રજૂઆત કરી, પણ આનું કોઈ હલ સરકાર પાસે નથી. સરકાર એવું જયારે રજૂઆત કરી ત્યારે એવું જ આશ્વાસન આપે એક પણ ખેડૂતોને અન્યાય નહીં થાય, એક પણ ખેડૂતોનો સર્વે બાકી છે, એને વાંધા છે, એનો અમે સોલ્યુશન કરીને અને પછી જ પ્રોમોલ્ગેશન કરશું, એ વિના નહીં કરી. આવું હર વખત 5 વર્ષ થયા સરકાર આશ્વાસન આપે છે અને હજી એમાં થયું નથી. અને જે કોઈ અત્યારે એની પાસે જે મશીનરી છે, જેની પાસે માણસો છે, એ લોકો કોઈ કામ કરતા નથી. અને જયારે રિપોર્ટ માગે ને ત્યારે જિલ્લાની અંદર 5000 અરજીઓ આવી, એમાં 3000 નો નિકાલ કર્યો. એટલે હું નિકાલ કર્યો એટલે એને ફાઇલે કરી દીધી કે ભાઈ તમારું કઈ થાય એમ નથી. અને એને નિકાલ શબ્દ વાપરે છે. નિકાલ એટલે ઉકેલ નહીં, ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નહીં, નિકાલ એટલે ફાઇલે કરી દીધી કે એમાં ખેડૂતો ખોટા છે, અથવા તો ખેડૂતની માગણી ગેરવ્યાજબી છે, અથવા તો ખેડૂતની માગણી નિયમમાં આવતી નથી અને એની જમીન વહી ગઈ હોય છે. એટલે આ પ્રકારનું હાવ ભંભા મેળ હાલે છે. અત્યારે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર માજા મૂકી રહી છે. એ ભ્રષ્ટાચારનો સૌથી વધારે જો કોઈ ભોગ બન્યો હોય તો ખેડૂત બન્યું છે, ગામડું બન્યું છે. અને ગામડું ખાલી થવામાં આ મોટામાં મોટો ભ્રષ્ટાચાર એ જવાબદાર છે. વાહ, વિઠ્ઠલભાઈ ખૂબ સરસ મજાની વાત કરી કે ખબર છે બધી તમામ મંત્રીઓને, ધારાસભ્યોને, અને આખી એમની પાસે સરકાર પાસે ટીમ છે સર્વે કરવાની, ડ્રોન કેમેરા છે, સેટેલાઇટ છે, બધી સરકાર પાસે માહિતી છે, એમાં બધી ખબર છે કેટલું નુકસાન થયું, પરંતુ દેવું નથી. વિનુભાઈ, હવે આવીને આવી રીતે ખેડૂતોની પરિસ્થિતિ રહે તો આવનારા સમયમાં કોઈ ખેતી કરશે ખરા? આજે એનું મેં તમને અગાઉ કહી દીધું કે આજે ગામડા ભાંગતા જાય છે અને ખેતીની ઉપરથી નીકળતા જાય. હું કામ કે આપણે ગમે ત્યાં કમસે કમ એક દિવસ કનુભાઈ મજૂરીએ ગયા હોય તો આપણે 200 રૂપિયા રોજ થતું હોય અને આજે તડકાનું કામ કર્યું હોય અને પછી આપણે એમ કે 100 રૂપિયા તને દઈ તો ઈ શક્ય છે? મારું કહેવાનું એ છે કે ખેડૂતના દીકરાને પૂરું વળતર નથી મળતું એટલે આ શક્ય નથી. આને માટે સરકાર શ્રી જવાબદારી છે, એને સિરે જવાબદારી છે. આજ આપણને ખબર છે, જો હું અત્યારે નોર્મલ ખેડૂત છું, અત્યારે હું આ વાત કરીશ 100% ની વાત છે, બરાબર. પછી હું આજ આગળ આગેવાન તરીકે આજે મોટો નેતા બની જાઉં એટલે મારે પછી ખેડૂતનું નથી તો નકર મને ખબર છે હું ખેડૂતનો દીકરો છું, હું ખેતીમાંથી આવ્યો છું. પણ એક જ વસ્તુ મારી પાસે જે વસ્તુનો આજે મારે જોતું હતું એ મને મળી ગયું, ટૂંકમાં ગાડી બંગલા ને જે પૈસો ટકો જોતો હતો એ મળી ગયો. એટલે મારે પછી બીજાની વેદના નથી જોવાની. તો વિઠ્ઠલભાઈ કીધું આગળ એ પ્રશ્ન બહુ સરસ છે કે આજ સમજી લેજો સરકારને બધી ખબર છે, આજે અહીંથી જ જ્યાં છે. હવે એક ખેડૂત દીકરાને આપણે એમ કીધું હોય કે ભાઈ આપણે રાજકોટ થી મુંબઈ જવું છે અને આપણે પ્લેનમાં જવું છે, બરાબર, આપણે પ્લેનમાં જવું,
તો ખેડૂત દીકરાને બિચારાને ખબર ન હોય કે ભાઈ આપણને એમ થાય કે ભાઈ ગરમી થાય તો કદાચ બારી ખોલી શકાય. હવે ઈ પ્રશ્ન આપણે કરો ખેડૂત દીકરાને ક્યાંથી ખબર હોય? એક મોટી વાત આ છે. તો આ ખેડૂતનો દીકરો નિશામાં નીચી જે આપણે જોબ છે એ ખેતીની છે અને મહેનત પૂરેપૂરી મહેનત. એટલે જો એક હું તમને કહું, એક આપણે એમ કે માલધારી એટલે ભરવાડ ભાઈઓ આવી જાય કે માલધારી, ખેડૂ અને કુંભાર, આ ત્રણની કનુભાઈ એવડી મહેનત છે એની નો પૂછો વાત. હું તો બધી વસ્તુ જઈને આપણે સર્વે કરતા હોય કે આ લોકોને એટલે ખેડૂતના વિભાગમાં જ આવે આ બધું કે ખેડૂત એટલે કોઈ જ્ઞાતિ જાત ભાત નહીં, બરાબર છે? ખેતી હોય ખેડૂત કહેવાય. તો છતાંય આજ આમાંથી ટોટલી નાત જાતમાંથી આપણે આગેવાનો બન્યા છે. આપણે કઈ કે ટોટલી જે આપણે વર્ણ આવે છે એ બધામાંથી આગેવાનો છે. તો એને કોઈને હું નથી ખબર કે ખેડૂતની પોઝિશન શું છે ને ખેતી શું છે, એ બધાને ખબર છે. છતાં ઈ ન્યા વૈયા ગયા તો કોઈ ભડના ફાડિયા ધ્યાન દેવામાં સમજતા નથી. જે કરવું હોય, જે થવું હોય એ થાય. હું આમાંથી કરોડપતિ થઈ ગયો એટલે મારે નીચેવાળાનું જોવાનું નથી. એટલે ભાઈ કરોડપતિ તું આ ખેડૂતને હિસાબે બહીને, અને ગમે કદાચ ગમે નેતા ગયા છે, ગમે દિલ્હી સુધી ગયા છે, છતાંય કોને હિસાબે ગયા છે કનુભાઈ? એક યાદ રાખજો, ખેડૂતના દીકરાને હિસાબે. ખેડૂતનો દીકરો એટલે મેં આગળ વાત કરીને કોઈ વર્ણ જાતિ ભાતિ નથી, ટોટલી ખેડૂતના દીકરાને હિસાબે જાય છે. તો એને ખબર છે ખેડૂતનો દીકરો. અટાણે તો આપણે ચૂંટણી આવી છે ને એટલે ઘેરે ઘેરે ટોળું નીકળ્યા અને બધા ટોળું નીકળે. અને જે મેં દાખલા તરીકે મારે એક ધારાસભ્યનું ફોર્મ ભરાવું એટલે હું ઘેરે ઘેરે જઈશ અને પૈગે લાગીશ, આમ પૈગે લાગીશ. તો તમે એમને તઈ જ પૈગે લાગો છો તે પછી તમે કોઈ ડોકાવશો કે ખેડૂતની ઉપર? અરે ધારાસભ્ય, હું તો મારું તો એવું વતન એક મંતવ્ય છે કે આપણે ટોટલી ખેડૂતના દીકરા પાસે, ટોટલી સમાજ પાસે આજે ધારાસભ્યના નંબરો ડિક્લેર કરવાની જરૂર છે. કઈ હોય તો આપણે મત દીધા છે. અને હું તો કઉ છું ટોટલી પબ્લિકને કોઈ પણ પ્રશ્ન હોય તો ધારાસભ્યને ફોન કરી શકે. આમ જનતા વતન કરી શકે. હું કામે કે આમ જનતાનો મત લીધો છે એટલે આપણે ઘણા શું કરે ખબર? ભાઈ આપણે ધારાસભ્યને થોડાક ફોન કરાય, આપણે થોડાક સાંસદ સભ્યને ફોન કરે. હું કામે ન કરો? તમે નહીં કરો એટલે મત લેવા તે દિન તમારી પાસે આવે છે અને તમને પૈગે લાગીને મત લઈ જાય છે. તે દિન તમને એમ કે તમતારે ગમે અને તે દિન તમે નંબર માંગજો. જોઈજો આ થાય કેવું, તે દિન તમે નંબર માંગજો એટલે અરે તો એના અંગત નંબર 2 દઈ દે, બરોબર? પણ છૂટાઈ ગયા પછી કોઈનો નથી. ને કોઈ ધારાસભ્ય કે કોઈ સાંસદ સભ્ય કે કોઈ એના નંબર પર્સનલી બોલ્યો કોઈ દિન કે ભાઈ આમ મારી જનતા મને મતથી તમે મને જીતાડીને મોકલો છે તો ગમે ત્યારે ફોલ્ટ હોય તો આ મારો નંબર છે. ખરેખર તો આ સરકારનો એક નિયમ કરવો જોઈએ. તો આજ ખબર પડે કે ભાઈ હું આજે આપણા ધારાસભ્ય, અમારા અમરેલી જિલ્લાના ધારાસભ્ય છે, કોઈ પણ દાખલા તરીકે જિલ્લાના ધારાસભ્ય છે, એ ભલે ગાંધીનગર બેઠા હોય અથવા દિલ્હી જાય, પણ કમસે કમ આપણે એને ફોન કરીએ તો એ આપણી વેદના જોઈને અને એના અહીંયા જે સ્ટાફ હોય નીચેનો એ સ્ટાફને તો એમ કે ને ભાઈ જાવ તો ભાઈ વિનુભાઈ ના ખેતરની અંદર નુકસાની થઈ છે, દરેક તાત્કાલિક સર્વે કરાવી આવો. હવે આમાં કરે શું ખબર? આજ નુકસાની થાય છે કનુભાઈ, અને સમજી લેજો 15 દી પછી સર્વે કરવા આવે. તમે વિચાર કરો, ખેડૂતનો દીકરો છે એને આજે ગમે વસ્તુ ધોવાણ થઈ હોય, એક થોડીક પાર તૂટી છે, હવે એને ધ્યાન એ તાત્કાલિક જો ખેડૂતનો દીકરો એ કદડામાં સુથી નો પાર બાંધે તો પાછો વરસાદ આવે ને તો એ સમજી લેજો મોટું ગાબડું પડે, બધાને ખબર છે, બરાબર? તો બિચારો એ તાત્કાલિક બુરવાનો છે કે નહીં? હવે 15 દી પછી સર્વે આવે તો અને કોઈ પાથરા પડેલા હોય, ગમે નુકસાની થઈ છે તો હું એ ખેડૂતના ખેતરમાં 15 દી વાટ જોવે સર્વે કરવા આવે તો આપણે આને હકેલશું. અરે એ બીજે દી બિચારો એની વ્યવસ્થા જી એમાંથી એને વૈધું ફૂલ લઈ તો ફૂલની પાખડી આજ લાખ રૂપિયામાંથી 10,000 5,000 ની વસ્તુ વધતી હોય તો બિચારો બસાવા કરે અને પછી 15 દી પછી સર્વે કરવા. 15 દી પછી સર્વે હાલે. આ તો ઓના મેલું છે કે એક્સિડન્ટ ભાઈ નું આ થયું છે ને એ બિચારો કોમામાં છે ને એને મહિના દી પછી હોસ્પિટલ લઈ જાવ તો હાલ છે. એ હાલે તે પોઝિશન ખેડૂતની આ છે મારા વાલા. મારું કહેવાનું સરકાર શ્રીને એ છે કે જેમ બને એમ થોડુંક ખેડૂત પ્રત્યે ધ્યાન આપો. હું એમ નથી કહેતો તમે ખેડૂતને હાવ આપી દો, અને કોઈ ખેડૂતનો દીકરો કોઈ સમજી લેજો કે ભીખ નથી માંગતો, એનો હક માગે છે, એનો હક માગે છે. કારણ કે ટેક્સ રૂપી બધી વસ્તુ જાય છે અને એ છે અન્નદાતા છે, જગતનો તાત કહેવાય છે. છતાં સરકારને ધ્યાન ન દેવું હોય તો પછી સમજી લેજો કે આ બરબાદી ખેડૂતની થવાની છે. ખેડૂતની બરબાદી થાય એટલે ભવિષ્યમાં સરકારની બરબાદી થાય, સરકારની બરબાદી થાય એટલે ભવિષ્યમાં દેશની બરબાદી થાય. કનુભાઈ આ શબ્દો મારા દરેક તમે યાદ રાખજો મારા વાલા. બોલો જી. વાહ, ખૂબ સરસ વાત કરી. કિસાન સંઘના પ્રમુખ વિનુભાઈ રાદડિયા અને ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ દુધાત્રા અમારી ચેનલમાં જોડાણા એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.
અને મિત્રો અમારી ચેનલના જે ખેડૂત મિત્રો જોવે છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો ને બીજા ખેડૂતોને શેર કરો, જેથી અમારા કાંઈ જો અમારાથી બનતી કોશિશ અમે પ્રશ્નોને વાચા આપવાનો કરીએ છીએ. અને આપ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.